હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પહોંચી ગયા છે બે ચોરોના મહેલ પાસે, જેને 7 મંજિલ તરીકે ઓળખવામાં આવે છે। આ જગ્યા પાવાગઢના માછી તરફ જતા રસ્તામાં જ ચડતા આવે છે। આ જગ્યાનો શું છે ઇતિહાસ, તેમજ તે સમયના અહીંના શાસક રાજા મોહમ્મદ બેગડાએ આ બે ચોરો માટે અહીંયા કેમ મહેલ બનાવડાવ્યો તે વિશેની જાણકારી, ઇતિહાસ તેમજ આ બે ચોરોની કહાની વિશે આપ જો જાણવા માંગતા હો તો આ વિડીયોને અંત સુધી જોજો। વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે। આ બે ચોરો કે જેનું નામ ખાપરા અને ઝવેરી હતું, જે માં મહાકાળી માતાજીના પરમ ભક્ત હતા અને એવી ઘણી ચોરીઓ કરતા હતા અને માતાજીને પોતાની ચોરીનો 3 ભાગનો હિસ્સો માતાજીને અર્પણ કરતા હતા। અહીંયા તમને ટંકશાળ કે જેને મિન્ટ ગાર્ડન પણ કહેવામાં આવે છે, તેમજ આ 7 ચોરોનો મહેલ કે જે 7 મંજિલ છે તે પણ જોવા મળશે। આપ જો આ જગ્યાથી અજાણ હો તો પાવાગઢ આવતા પહેલા આ વિડીયોમાં દર્શાવેલ સ્થળને અવશ્ય નિહાળજો, કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ દ્વારા ઘોષિત કરવામાં આવેલ છે। આ બે સાથી ચોરોને પકડવા માટે મોહમ્મદ બેગડાએ એવા ઘણા પ્રયાસો કર્યા, પણ છેવટે નિષ્ફળ નીવડ્યા।